ખાટું મીઠું. ક્યાં જવું છે? હું કરું છું તારે? કબૂતરની પાંખનો કેટલો અવાજ આવે? ફડફડ ફડફડ ફડફડ. ત્યાંથી સિંગડા નીકળે બહાર. લગભગ ક્યાંય જમવા બાબતે હેરાન ન થાય આપણે સૌરાષ્ટ્રમાં ગમે ને ફરવા ગયા હોય, દર્શને ગયા હોય તો, કેમ કે અનક્ષેત્ર જ એવડા છે. કિચનનો સેટ હતો, રસોડા નાના તપેલી, નાનું ગેસ. કુદરતના ખોળે દરિયો બી ચોખ્ખો છે, મસ્ત. જો પડીને કે યુટ્યુબ ચેનલ છે મારી, તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તેને સૌ પ્રથમ વાર તો જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? એન્ડ અત્યારે અમે નીકળીએ છીએ બહાર બગદાણાને એ સાઈડ એમાં ફરવા માટે નીકળીએ છીએ મમ્મીની હતી ખ્વાહિશ તો. અને આ અત્યારે અમે ઊભા છીએ જેસર ચોકડી. આમાં એ લોકો આવે છે એટલા માટે. તો બના રહો આ વિડીયોમાં, બહુ મજા આવશે આગળ સુધી, છેક સુધી. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જમરૂખ ખાવા ઊભા રહી ગયા છે. જમરૂખ મમ્મી કેવું છે જમરૂખ? સારું છે, ખાટું મીઠું. તમે આપડા એવું નથી ખાતા. બાળકો આવી ગયા. ક્યાં જવું છે? હા ભાઈ વાહ. બોલો આવું થાય બોલો. હા આ તાણ ચાલુ છે એક સીર પેલા ભડ આમ કર્યું તો મોઢું ઉપર હતું. તમારું કેટલું લાંબુ છે આમ રાખો નહીં. જમાવટ છે હો પણ. ફરીદભાઈ અમે માલ દેવા ગયા ખાતે તો માલ નથી. શા નો હોય એવું બને? નહીં નહીં માન પી તમે પી દો. નહીં નહીં ઓલા બાયું નથી બસ એ બસ માલ દઈને આવતા હતા અને ઉનાળો બપોર વૈસે તડકાના ટોપી બોપી પહેરીને આવ્યા. કોણ? આપણે બે. ટોપી મેં કોઈ દી નહોતી. મેં પહેરી હોય પણ તમે તે આ સાના દીવાના ચા એ કે પીવી પડે કે તો મારે નથી પીવી આવી તડકાની ચા. અરે એ કે તું ચા પી ઉત્સવ તને એ કે નો ખબર હોય હજી કે સાથી લૂ ન લાગે. એ તો શાના બંધાણી હોય એમ જ હોય. શું કરશો તું? ઓકે છે એ જાણે નાટક કરતો. પીવાઈ ગઈ શા? હાલો રેડી. હવે સીધા હવે ક્યાં? હવે સીધા બગદાણા. હાલો નહીં પેલા ભગુડા. ભગોડા આવશે પેલા. હા ભગોડા જઈએ પેલા ભગુડા. હાલો હાલો તો તમને ભગુડાના દર્શન કરાવી. હા તો અમે પેલા મોય રખાઈ દેવું. આમ જો ઊભા છે વાટે. હાલો તે નો મીડિયા એમ કે ગાડી હાંકવાનો શોખીન. તો ફાઇનલી આવી ગયા છીએ જેસર રામાપીરના મંદિરે. આ બે ગાડીઓ લઈને, બાકીના બધા આગળ જાય છે. મંદિરની જગ્યા બી બહુ મસ્ત છે. તો હું કરાવું દર્શન તમને બધાને, મજા આવે એવું છે. મંદિરે બધા દર્શન કરીને બે ગયા છે. ક્યાં જવું છે તમારે? આવવાનું કાંઈ નથી, બગદાણા જવાનું જ પણ જગ્યા એટલે એક નંબર છે. મસ્ત છે ને? બહુ મસ્ત જગ્યા, શાંતિ મળે એવી. પબ્લિક નહીં, કોઈ નહીં આયા. હિંચકો મળી ગયો છે. મજા આવે છે? અરે બહુ મજા આવે. પબ્લિક નથી, શાંતિ છે. વાતાવરણ જો ટાઢો છાયો. ઉતરાય થોડું મરે જાય. હું કરું છું તારે? કબૂતરની પાંખનો કેટલો અવાજ આવે? ફડફડ ફડફડ ફડફડ. તારે હોત તો સારું હોત ને. મારે નથી. મારે પાંખ હોત તો હું પક્ષીમાં આવત, મારામાં થોડી આવત. લે ઓલા એન્જલ લોકો નથી આવતા? એમ તો ડેરી લોકો ને હોય. હા તો હું તો મારે જ છે જ.
આઈ એમ અ ડેવિલ મેન. આવતા નાડા ને પાડી દે. હે એ મારે હું એક્સાઇટેડ થાવ ને ત્યાંથી શિંગડા નીકળે બાર. તમને ખબર ન હોય ત્યાં આવું ત્યાં આમને નોર્મલ હોય. પાણી કેટલું છે કૂવામાં જોવું પડે ને. કેટલુંક છે પાણી સારું છે ઉપર છે પાછું. તો વાંધો નહીં. સાબા પી લીધી. આ તો કીધી જ હોય ને પેલા મજા આવે ને. તડકો કેવો છે? ખેતર હે તડકો તો હોય જ ને. ખેતર ક્યાં વાડીયું મંદિર. ક્યાં દર્શન દર્શન થઈ ગયા હારા મારા. તો વાંધો નહીં. બધા દર્શન કરી કરીને ઊભા છે. મામી દર્શન થઈ ગયા? હા હરખા થયા? હરખા છે શાંતિથી શાંતિથી બધાને? બધાને. પગ દુખે છે? પગ તો મેં પાટા પહેરી લીધા જો કેલા રહેશે કેવા છે? આ ગાડીમાં બેસી ગઈ છે ને આવ્યા તે દુના કે બેમાં કેરા સુરતી નીકળ્યા મમ્મીને ગોઠણનો પ્રોબ્લેમ છે. કોઈ પાસે સોલ્યુશન હોય તો કહી દેજો. કેમ કે હાલી ન થકતા બેહી ન થકતા આવું બધું થાય. હા કોઈ ડોક્ટર જોતા હોય ને સારું થાય એમ હોય તો કહી દેજો ઓપરેશન સિવાય. આ છે માં ભગુડા. મોગલની શ્રદ્ધાળુઓની ભીડ. પબ્લિક વધતું જ જાય છે. મોગલ ધામમાં અન્નક્ષેત્ર ચાલુ રહે. 24 કલાક રવાડું ચાલુ. બહુ મજા આવે એવું છે. પ્રસાદી સારી છે અને બહુ બધા દર્શનાર્થીઓ બી અહીંયા આવે છે. તમે પ્રસાદ લીધો? કેવો લાગ્યો? રે હારો રે. અને નહીં ના મમ્મી. હા તો તમે વી આવવાનું રોય. બોલો. તમારે દર્શન નરખા થઈ ગયા? હા તો વાંધો નહીં. તમારે? હા બહુ ટ્રાફિક હતી તો તોય દર્શન વ્યવસ્થિત થઈ ગયા છે. અને અહીંયા પ્રસાદ પણ ગ્રહણ કરી. મમ્મી તાર દર્શન હરખી છોડો. મારી મમ્મીને ઘૂંટણનો પ્રોબ્લેમ છે ને હાલી નથી દાદરા નથી છોડાતા. આવું છે. ઓહો દર્શક મિત્રો આવી ગયા. તો જો દર્શક મિત્રો બગદાણા ધામ અને ત્યાં બહુ ટ્રાફિક છે મોટી માત્રામાં. અન્નક્ષેત્ર અહીંયા ચાલુ હોય છે. લગભગ ક્યાંય જમવા બાબતે હેરાન ન થાય. આપણે સૌરાષ્ટ્રમાં ગમીને ફરવા ગયા હોય દર્શને ગયા હોય તો. કેમ કે અન્નક્ષેત્ર જ એવડા છે અને બહુ મસ્ત મંદિર છે આ બાપા સીતારામનું બગદાણા ધામ. ફાઇનલી આવી ગયા છીએ ઊંચા કોટડા અને અહીંયા છે બીચ ને એવું તમને બતાવું. મંદિર બી છે અને આ મસ્ત પ્લેસ છે. આવો કંઈક નજારો છે મંદિર સુધી પહોંચવાનો રસ્તો. અને આ લાગે છે નાથ દ્વારા જેવો રસ્તો. થોડોક નાથ દ્વારામાં આવું છે કંઈક. ત્યાં બતાવવાનું નહોતું. ત્યાં જાય છે લંગડા લુલા. હે મમ્મી આ નાથ દ્વારા જેવું ન લાગે? આ નાથ દ્વારા જેવું જ લાગે. માર્કેટ અહીંથી થઈ જાય ને હા આપણે નાથ દ્વારામાં ગયા હતા આવો રસ્તો. હું કહેતી હતી કિચનનો સેટ હતો રસોડા નાના તપેલી નાનું ગેસ. ઓહો બહુ શોખ હોય તે કોઈ લઈ ન દે. હા ઘર રમવાટું. હા અને ત્યાં તો મોટું ઘર છે મોટું રસોડું મોટા વાસણ રાંધો ખાઓ પીઓ. તું રમતી ઘર બહુ તો મને એમાં ન મજા આવે. મને ઓલો ગારોથી વાસણ ને એવું બનાવવા મજા આવે. બરોબર છે. બનાવ્યું કઈ દી? હા શું બનાવ્યું? મેં ઘર બનાવતો મંદિર બનાવતો ગારાનું ઈટુડા નવેડામાં બનાવતો હોય. હા મજા આવતી. દાદા ખસકાવતા એવું છે બધાને. જે મેં ગારેથી હું રેમશો બહાર જેમ રહે એવું કહેતા. અને આ ઘોંઘાટ એટલો બધો છે ને અવાજ આવવાનો જ નહીં. એટલે મળીએ સીધા મંદિરમાં જો વિડીયો શૂટ કરવા દે તો.
ઉગાડી દીધો. હાલ શું કરતી તું? કઈ બોલી કાંઈ નહીં બોલે તો બોલાય નહીં. એકલું એકલું શું બોલવું કંકો મળે સુંદરી મળે એવું બધું બોલ્યા હોય હા ઓલા બધા જો ટીંગાઈ આમ જોઈ લે જો આ એક ટાઢો પવન છે અને મજા આવે છે. પબ્લિક છે આયા પણ અત્યારે કોઈ નથી અને ચડવાની ટ્રાય ચાલુ છે. પગ ભાંગલા છે પણ નહીં ચડવું છે. કાલ પર જે થાય આ જો કુદરતના ખોળે દરિયો બી ચોખ્ખો છે મસ્ત અને અઢળક પબ્લિક છે એલા. હા હમણાં અંધારું થઈ જાય હે આમાં કોઈ ઉડી જાય આમાં લિમિટ ન હોય એમ. આ ભાગવા મળે ભાગવા જ મળે પણ બ્રેક ન લાગે. હા જોઈ લે આમ જો છે આટો મારવા હાટું અને આ બધા ચડવા મળ્યા. હાલો મમ્મી હાલો હાલો. અરે એમ થાય આમાં રોદો નહીં લાગે. હમણાં ગોઠવાય છે બધા. હમણાં ધબધબાટી ઉપાડશે અને સ્ટેટસ બાન ગમે ને બધે ચડશે. આ વિડીયો હમણાં હું ઉતારું છું. મારે આપણે જવાનું થતું નથી. મજા આવી ગઈ મજા. અરે ભાઈ જીવ ભાઈ કે એમ ને ફાડા કાઢને ખાઓ આખા બીચ ના. તમારું નામ શું છે ભાઈ? મુકેશભાઈ. મુકેશભાઈ હા, ગાડી એક નંબર માં મજા આવી ગઈ. સર્વિસ 50 રૂપિયા પર પર્સન 50 રૂપિયા લે છે. તમે આવો તો આ એકવાર ટ્રાય મારજો. અરે બહુ મજા આવે છે. મુકેશભાઈ પાસે દઉં છું. હા એમ જય મંગલમાં ગાડીનું નામ છે. હા 957174. બરોબર. હવે આ ગમે તે આવો તે કોન્ટેક્ટ કરજો મુકેશભાઈ નો. મજા આવી જાય ગાડી રાઉન્ડ મારવા. અને અમારું નામ દેવો તો વધારે મજા આવી છે. એ શેર અમારી ગાડી વાળા ભાઈ એટલા મસ્ત હતા ને એટલા મોજમાં આવી ગયા ને. એને ખબર પડી ને કે યુટ્યુબ ચેનલ છે મારી તો મજા આવી ગઈ. એ ભાઈને બહુ મજા આવી, અમને બહુ મજા આવી. તો તમે આવો તો એકવાર એ ભાઈની મુલાકાત અવશ્ય લેજો. આ ભાઈ છે. આ ભાઈની મુલાકાત અવશ્યથી અવશ્ય લેજો. બહુ મજા આવશે. કેમ લંઘાઈ ગયા? કાંઈ લંઘાઈ નથી. મજા આવી તમને? હા મજા આવી. ગાડી માટો હા મજા આવી હો. ઉષા કોટડા ગળદી હતી પણ મજા બહુ આવી. પહેલા અહીંયા જવાનું હતું ને? હા કાંઈ નહીં આવતી વખતે તડકાને વધારે ગરમી લાગે. હા પાણી પી લો. બહુ તરસા થયા છો. હવે સુરત જઈને સાંભળશે ને બધું. હા તમે તો આવતા જતા રહેતા હોય એટલે બરોબર છે. તો આવીને આવી મોજ આજ કરી. હજી કરશું પણ અત્યારે અંધારાને લીધે મારી પાસે અત્યારે હું લાઇટ નથી લાવ્યો, બેબી લાઇટ, એટલે શૂટ નહીં કરી શકું. જ્યાં સુધી આવે ત્યાં સુધી બતાવું. બાકી ત્યાં સુધી બધાય એન્જોય કરો લાઈફને, ફૂલ મજા માણો. આ વિડીયોને અહીંયા જ હું એન્ડ કરું છું અને મળીએ. હવે ઘર હેમ્બ્રું છે, બહુ ઘર હેમ્બ્રું છે કેમ કે થકાઈ ગયું છે. કેમ કે તડકાના અને ગામડાના રસ્તા ખરાબ હતા. બહુ બધી ગાડીનું શૂટ મારે લેવું હતું પણ આપણે ગાડીનું શૂટે બહુ બતાવ્યું છે અને થોડોક વોઇસનો બી પ્રોબ્લેમ આવતો હતો એટલે એ નથી બતાવ્યું. કંઈ નહીં, હાયલા કરે. અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. આવતીકાલે ફરીથી મળશું નવી એનર્જી સાથે નવા વિડીયોમાં. તો મળીએ. ત્યાં સુધી ટેક કેર, એન્જોય કરો, મજા કરો. ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ.